વિદ્યાર્થીઓ અને વાલીઓ, ગઈકાલે એડમિશન કમિટીએ 11મા રાઉન્ડનું રિઝલ્ટ ડિક્લેર કરી દીધું. જે 22 જણાએ નવું રજિસ્ટ્રેશન કર્યું હતું, જે ક્વોલિફાઈ થયા હતા રજિસ્ટ્રેશન માટે, એમાંથી 11 જણાની ચોઇસ અનુસાર 11 જણાને સીટ એલોટ થઈ છે. એના માટે આવતીકાલનો સમય આપ્યો છે. 8 તારીખે 3:30 વાગ્યા સુધી, બપોરે 3:30 સુધી HDFC બેંકમાં પૈસા જમા કરાવી શકે છે અને હેલ્પ સેન્ટર પર 9 તારીખે સાંજે 4 વાગ્યા સુધી રિપોર્ટિંગ કરી શકે છે. તો આ 22 સ્ટુડન્ટ હતા, એમણે ચોઇસ કરી હશે 22 પણ એમની 11 સ્ટુડન્ટની ચોઇસ એવી હતી કે એમને મળી ગયું, ને બાકીના જે 11 હતા એમને એ કોલેજો ગમતી નહીં હતી, એટલે એમણે ચોઇસમાં નહીં મૂકી. જે એમને ગમતી હતી એ જ મૂકી, એટલે 11 સ્ટુડન્ટને એડમિશન નહીં મળ્યું. 22માંથી 11ને સીટ એલોટ થઈ અને 11ને એડમિશન નહીં મળ્યું, કારણ કે એમની ચોઇસ લિમિટેડ હતી અને 56 સીટ ખાલી આવી છે. તો આ જે 56 સીટ ખાલી આવી છે એમાં 11 જણને લેવું નહીં હતું. એ લોકોને લેવું હોત તો એમને પણ એડમિશન મળી ગયું હોત. પણ હવે શું છે, 11મું રાઉન્ડ છે અને રિપોર્ટિંગનો સમય છે લાસ્ટ 9 તારીખે અને 10 તારીખે આપણું આયુર્વેદ હોમિયોપેથનું કટ ઓફ ડેટ, લાસ્ટ ડેટ કહો, જોઈનિંગ ડેટ કહો, એ 10 ડિસેમ્બર છે. એટલે હવે જ્યાં સુધી આયુષ એક્સટેન્ડ ના કરે ત્યાં સુધી બીજું કોઈ રાઉન્ડ આવવાનું નથી, એમ સમજી લઈએ હમણાં સુધીમાં. એટલે જૂનું જે હમણાં લેટેસ્ટ જે આપણી પાસે છે એ મુજબ આપણે જોઈએ તો 10 ડિસેમ્બરે કાઉન્સેલિંગ પૂરી થાય છે. 9 ડિસેમ્બરે રિપોર્ટિંગનો છેલ્લો દિવસ છે. તો એક દિવસમાં તો બીજું કોઈ રાઉન્ડ આવી શકે નહીં. તો આ 56 સીટ માટે એડમિશન કમિટી કોલેજોને પરત કરી દેતી હોય, આ 56 સીટ કોલેજોને પરત કરી દેતી હોય તો કોલેજથી સ્ટુડન્ટ એડમિશન લઈ શકે છે. અથવા આયુષ જે છે એ હોમિયોપેથ કાઉન્સિલ જે છે એ ડેટને એક્સટેન્ડ કરે કે જેથી બીજા સ્ટુડન્ટ પણ કોલેજથી જઈને એડમિશન લઈ શકે. કેમ કે એક દિવસમાં તો બધા ના લઈ શકે. જો બધા એક કોલેજને પરત પણ કરે તો પણ બધા એક દિવસમાં ત્યાં પહોંચી ના શકે. દરેક કોલેજ પર મુસાફરી માટે પણ સમય જોઈએ. એટલે જો આયુષ કાઉન્સિલ વિચારતી હોય કે આ સીટો ખાલી નહીં રહે અને બધા સ્ટુડન્ટને આપી દઈએ તો આ 56 સ્ટુડન્ટને ફાયદો થઈ શકે છે, એમને ફરી નીટ આપવી નહીં પડે. 56 સ્ટુડન્ટ એડમિશન લઈ શકે છે જો આ સીટો કોલેજોને પરત કરવામાં આવે તો. જો કોલેજોમાં પરત નહીં થશે તો પછી આ સીટો ખાલી ને ખાલી જ રહેશે. 4.5 વર્ષ માટે ખાલી રહેશે. કોલેજોને 9 સેમેસ્ટરની ફીસનું નુકસાન થશે અને વિદ્યાર્થીઓનું 1 વર્ષનું નુકસાન થશે કે એમને ફરી નીટ આપીને કાઉન્સેલિંગમાં આવવું પડશે. હવે 10 ડિસેમ્બર લાસ્ટ ડેટ છે. જો એક્સટેન્ડ થશે તો જ કોલેજથી પણ લઈ શકશો, એક્સટેન્ડ ના થાય તો ના લઈ શકો. સમજી ગયા? એડમિશન કમિટી બધાને રજિસ્ટર પણ નથી કરવા દેતી. એટલે હવે તો ઓપ્શન એ જ છે, જો કોલેજોને સીટો પરત કરે તો જ કોલેજથી વિદ્યાર્થી એડમિશન લઈ શકે છે. બાકી અહીંયા રાઉન્ડ ગમે તેટલા આવે, જે વિદ્યાર્થીઓ લેવા ઈચ્છે છે એમને તો અવસર આપતા જ નથી એ લોકો આગળ વધવાનો. એટલે એ લોકો તો લઈ જ ના શકે. એમને તો મેરિટમાંથી પણ બહાર કાઢી નાખે છે કે ચોથા રાઉન્ડની મેરિટ લિસ્ટમાં તમારું નામ છે એમ કરીને. તો હવે એક જ ઉપાય છે કે એડમિશન કમિટી કોલેજોને પરત કરે તો જે સ્ટુડન્ટે લેવું હોય એ કોલેજથી જઈને લઈ શકે. ચેનલ સાથે જોડાયેલા રહેજો, જે પણ માહિતી આવે એ તમને મળતી રહે. થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ, લાઇકિંગ, સબસ્ક્રાઇબિંગ એન્ડ શેરિંગ.